ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સાતમ આવી રહી છે, તો જો તમે નાની સાતમ કરતા હોય કે મોટી સાતમ કરતા હોય, ગમે ત્યારે તમે આ બનાવી શકો. કે ટ્રાવેલિંગ સફરમાં પણ જો તમે વિચારતા હોય કે કાંઈ બગડી જતું હોય, એવું તમારે ન લઈ જવું હોય, તો આમાંથી પણ વાનગીઓ લઈ જઈ શકો એવી આજે આપણે થાળી બનાવીશું. ઠંડી હશે તો પણ ખાવાની મજા પડે એવી સાતમ સ્પેશિયલ થાળી. એમાં રૂ જેવા પોચા મેથીના થેપલા, એકદમ તમે સારી રીતે આ રીતે થેપલા બનાવો, 1 વીક સુધી સારા રહે છે. અને સાથે આપણે કંટોલા કાજુનું શાક. તો કાજુ કારેલા તમે ખાતા હશો, તો આજે મેં કાજુ કંટોલાનું શાક બનાવ્યું. વરસાદની સિઝનમાં ખૂબ જ પ્રમાણમાં અવેલેબલ હોય અને બહુ જ ગુણકારી એવું આ શાક છે. સાથે મેં અહીંયા ચૂરમાના લાડુ તમે અગાઉથી બનાવીને સ્ટોર કરી શકો છો. સાથે મેં પાત્રા બાઈટ, ભરેલા મરચાં અને મેં અહીંયા સાથે રાયતું બનાવ્યું છે. રાયતું તમે ગમે તે બનાવી શકો, મેં નોર્મલ વેજીટેબલ રાયતું બનાવ્યું છે. તો ચાલો બનાવીએ સાતમ સ્પેશિયલ ઠંડી થાળી. તો સૌથી પહેલાં આપણે ચૂરમાના લાડુ ગોળવાળા અને મુઠિયાને તળવાની ઝંઝટ વગર બનાવીશું. એક બાઉલમાં ઘઉંનો કકરો લોટ, અહીંયા મેં વાટકીનું માપ લીધું છે. અહીંયા આ જે 200 ગ્રામની વાટકી છે એનાથી 15 જેટલા નાના નાના લાડવા બનશે. આ રીતે 2 વાટકી ભરી ઘઉંનો કકરો લોટ અને એમાં આપણે થોડું થોડું કરી 1/4 કપ જેટલું ઘીનું મોણ, હલકું ગરમ ઘી હોય એ તમારે ઉમેરવાનું છે. અને આ રીતે મુઠ્ઠી પાડી જોવાની, જો જરૂર લાગે ઘી વધારે ઉમેરવાની તો ઉમેરી દેવાનું. મેં અહીંયા 1/4 કપ જેટલું ઘી ઉમેર્યું અને મુઠ્ઠી આ રીતે તમે જોઈ શકો છો પડવા લાગી. હવે હલકું ગરમ વોર્મ દૂધ લેશું, અડધું વાટકી જેટલું. જે વાટકીથી મેં લોટ લીધો છે એ જ વાટકી ભરી અને પછી આપણે થોડું થોડું ઉમેરી અને કઠણ એવો, જેવો આપણે ભાખરી બનાવીએ ત્યારે કઠણ લોટ બાંધીએ એવો લોટ બાંધવાનો છે. તો 2 વાટકી ભરી તમે લોટ લેશો એટલે અડધી વાટકી હલકા ગરમ દૂધથી આ રીતે કઠણ ભાખરી જેવો લોટ બાંધી મેં રેડી કરી લીધો. હવે આપણે આ લોટમાંથી એક સરખા 4 લુવા રેડી કરી લઈશું. તો મોટી ભાખરી બનાવો તો 4 એક સરખા લુવા રેડી કરશો એટલે એકદમ સારી રીતે ભાખરી બની જશે. તો આ રીતે એકદમ સારી રીતે મસળી અને મેં લુવા રેડી કરી લીધા. ખૂબ જ સારી રીતે મસળી મેં આ રીતે 4 લુવા કર્યા છે. લુવા મસળીને સારી રીતે કરશો તો આ રીતે બહુ ક્રેક્સ નહીં આવે. આ રીતે મીડિયમ થીક એવી ભાખરી વણી અને પછી આપણે ભાખરીને કાપા કરી લઈશું. આ રીતે કાપા કરી લેશો એટલે ભાખરી અંદર સુધી એકદમ સારી રીતે કૂક થશે. હવે ભાખરીને શેકવા માટે મેં માટીનો તવો ગરમ કરી લીધો. એકવાર તવો ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી અને આપણે 1 થી 1.5 મિનિટ જેવી શેકાવા દઈશું. પછી સાઈડ ચેન્જ કરી પાછું આપણે 1 થી 1.5 મિનિટ જેવું શેકાવા દઈશું. પછી કાચું હોય એ ભાગ તમારે શેકવાનો છે. સ્લો ટુ મીડિયમ સાઈડ ફ્લેમ રાખવાની છે, વધારે બળવી ન જોઈએ ભાખરી. તમે એકદમ સ્લો ફ્લેમ પર પણ ભાખરીઓને શેકી શકો. તો તમારા પાસે ટાઈમ હોય એ રીતે, તો તમારે બહુ ધ્યાન ન રાખવું પડે, ભાખરી બળે નહીં એટલે એ રીતે શેકી લેવાની. તો આવી તમે જોઈ શકો છો પરફેક્ટ શેકી લીધી અને એ જ રીતે બીજી બધી ભાખરીઓ પણ શેકી લઈશું. એ ભાખરીઓ શેકાય ત્યાં સુધી સાઈડમાં આપણે એક પેનમાં 3 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે કાજુ બદામના ટુકડા ઉમેરી દઈશું. મેં લગભગ 2 ટેબલ સ્પૂન જેટલા લીધા છે. હલકા ક્રિસ્પી અને કલર બદલાય એ રીતે હું એને મીડિયમ ટુ લો ફ્લેમ પર આ રીતે ચલાવતા રહી શેકીશ એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે. પછી બાઇટિંગમાં લાડવામાં આવશે તો બહુ ટેસ્ટી એવા લાગશે. સાથે આપણે 1 ટેબલ સ્પૂન જેટલા પિસ્તાના સ્લાઇસ લેશું અને એને પણ હલકા રીતે શેકી કાજુ બદામ સાથે એને પણ કાઢી લઈશું. હવે આ જ પેનમાં આપણે 3 ટેબલ સ્પૂન જેટલો બેસન ચણાનો લોટ ઉમેરી દઈશું અને આપણે એને એકદમ સારી રીતે સુગંધ આવી જાય એ રીતે શેકવાનું છે. અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું ઘી મેં વાપર્યું છે. તમને જરૂર લાગે વધારે ઉમેરવાની તો વધારે પણ ઉમેરી શકો છો. હલકો ગોલ્ડન એવો કલર આવી જાય એટલે આપણે એમાં 2 ટેબલ સ્પૂન જેવો રવો ઉમેરી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો હલકો ગોલ્ડન કલર આવી ગયો. 2 ટેબલ સ્પૂન જેટલો રવો ઉમેરો એટલે પછી તરત જ તમારે ગેસની આંચ બંધ કરી દેવાની છે અને જાતે ગરમ ગરમ આ ચણાનો લોટ હશે એમાં જ રવો છે એકદમ સારી રીતે શેકાઈ જશે. જો તમને લાગે કે કાચો રેમ લાગે છે તો 1 મિનિટ જેવું તમે શેકી ગેસની આંચ બંધ કરી દેવાની. તો એકદમ પરફેક્ટ એવું આ મિશ્રણ
મિશ્રણ રેડી થઈ ગયું. એને સાઈડમાં મૂકીશું. હવે ભાખરીઓ બધી શેકાઈ ગઈ અને એને એકદમ ઠંડી કરી લેવાની છે. ઠંડી થાય પછી આપણે એનું ચૂરમું બનાવવાનું છે. તો આ રીતે ભાખરીઓને મેં આ રીતે તોડી લીધી છે. આ રીતે તૂટી જાય અને તમને લાગે બળેલો કોઈ ભાગ રહી ગયો છે તો એ તમારે થોડો થોડો કરી કાઢી લેવાનો. આ રીતે ભાખરીઓનો તમે ટુકડા કરી લ્યો એટલે આપણે એને મિક્સર જારમાં ઉમેરી દઈશું. ભાખરી એકદમ ઠંડી થશે એટલે મિક્સર જારમાં તમે એને ફેરવશો એટલે એનું ચૂરમું છે બહુ પરફેક્ટ એવું બનશે. તો મેં ચૂરમાને ઓન ઓફ મિક્સર કરી અને આવું દળી લીધું. હવે આપણે જે ઘઉં ચાળવાનો આંખ હોય તો જે ચારણો હોય એ આપણે એક પ્લેટમાં મૂકી દઈશું અને એમાં આપણું ચૂરમું આ રીતે ઉમેરી દઈશું અને ચૂરમાને આ રીતે આપણે ચાળી લઈશું. આ રીતે તમે ચાળશો એટલે મોટા મોટા ટુકડા આ રીતે ઘઉંના ચારણામાં રહી જશે અને ચૂરમું છે એ નીચે આ રીતે પ્લેટમાં આવી જશે. હવે તમને લાગે કે બહુ મોટા ટુકડા બચ્યા છે તો પાછા તમારે મિક્સર જારમાં ઉમેરી અને પલ્સ કરવાના એટલે એકદમ સારી રીતે એ પણ દળાઈ જશે. તો આ રીતે ચારેય ભાખરીઓને મેં દળી અને આ રીતે ચૂરમું રેડી કરી લીધું. બળેલો પાર્ટ જો કોઈ પણ રહી ગયો હોય તો તમારે કાઢી લેવાનો. અહીંયા ચૂરમું તૈયાર થઈ ગયું. હવે આપણે ચૂરમામાં વચ્ચે આ રીતે ખાડો કરી કાજુ બદામ અને પિસ્તા જે આપણે ક્રિસ્પી કરી સાતળી રાખ્યા છે એ ઉમેરી દઈશું. હલકા આ રીતે ચૂરમા સાથે મિક્સ કરી દઈશું અને પછી એમાં બેસન અને રવાનું જે મિક્સર છે એ ઉમેરી દઈશું. આ સ્ટેપ તમે જરૂરથી ફોલો કરજો. બેસન અને રવો ઉમેરવાનું, એનાથી લાડવાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. હવે ચૂરમા સાથે એકદમ સારી રીતે આ મિશ્રણને મિક્સ કરી દઈશું. તો આ રીતે મિક્સ થઈ ગયું. હવે આપણે એમાં 1 ટીસ્પૂન એલચીનો પાવડર ફ્લેવર માટે તમારે ફ્રેશ ગ્રાઇન્ડ કરી અને ઉમેરવાનો એટલે ચૂરમાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. હવે ખાડો કરી આ રીતે આપણે પ્લેટને સાઈડમાં મૂકીશું. એક પેન લઈ લઈશું. એમાં 1/4 કપ આપણે ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં પોણી વાટકી જેટલો ગોળ, તો ગોળના ઝીણા ઝીણા ટુકડા કરી અને આપણે એ ઉમેરી દઈશું. ઘઉંનો લોટ મેં જે વાટકીથી લીધો એ જ વાટકી ભરી પોણી વાટકી જેટલો ગોળ મેં લીધો છે. ગોળ ઉમેરી સ્લો ફ્લેમ પર ઘીમાં પીગળે ગોળ ત્યાં સુધી જ થવા દેવાનું છે. ઘી પણ હલકું ગરમ કરી ગોળ ઉમેરી દેવાનો. પછી ચલાવતા રહી આ રીતે ગોળ પીગળે ત્યાં સુધી તમારે થવા દેવાનું. હવે આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ગોળ છે એ પીગળી ગયો, ઘી સાથે મિક્સ થઈ ગયો. ગેસની આંચ બંધ કરી દઈશું અને આપણે આ મિશ્રણને તરત જ જે આપણે ચૂરમું બનાવીને રેડી રાખ્યું છે એમાં આ રીતે ફરતું ઉમેરી દઈશું. બહુ વધારે પડતું આ મિશ્રણ આપણે ઘી અને ગોળનું ગરમ નથી કરવાનું, માત્ર ગોળ પીગળે એટલું જ ગરમ કરવાનું છે. આ રીતે ચૂરમા સાથે ગોળને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા તમે જોઈ શકો કે આપણે મુઠિયા તળ્યા પણ નથી અને મને ઘીની પણ બહુ જરૂર પડી નથી. આ રીતે તમે હલકું અડી શકો એટલે તરત જ તમારે મસળી ચૂરમું એકસરખું મિક્સ કરી દેવાનું. આ રીતે ગોળ છે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી 2 હથેળીઓમાં ટાઈટ તમારે આ રીતે નાનો એવો ગોળો કરી અને પછી ખૂબ જ સારી રીતે પ્રેસ કરી અને રાઉન્ડ આવો શેપ આપી દેવાનો. જો શેપ ન આવતો હોય તો તમારે એમાં થોડું ઘી ઉમેરવાની જરૂર પડશે. અહીંયા મેં 1/4 કપ ઘીનું મોણ વાપર્યું અને 1/4 કપ અત્યારે વાપર્યું, તો એટલું ઘી વાપરી રહી છું. જરૂર લાગે તો તમે વધારે પણ વાપરી શકો. તો આ રીતે નાના નાના હું લાડવા બનાવી રેડી કરી લઈશ. બધા લાડવા મેં બનાવી લીધા છે. હવે આપણે એના પર ખસખસ લગાવીશું. તો જે ગણપતિ બાપાના ફેવરેટ લાડુ છે એમાં ખસખસનું પ્રમાણ પણ હોય છે. તો આ રીતે આપણે ખસખસમાં લાડુને આ રીતે ડીપ કરી દઈશું. અહીંયા લાડુ તમારે એકદમ સારી રીતે ટાઈટ વાળવો જરૂરી છે. જો તમને લાગે બાઇન્ડિંગ નથી આવતું તો તમારે ઘી થોડું ગરમ કરી ઉમેરવાનું છે. આ રીતે ખસખસ લગાવી અને એકદમ સારી રીતે આપણે એને કોટ કરીશું. પછી હલકું ઉપરથી તમારે એને ફેંકવાનું એટલે એકદમ પરફેક્ટ એવો શેપ આવી જશે. તો આ રીતે ખસખસમાં થોડું તમારે એને ડીપ કરવાનું, પછી આ રીતે શેપ આપી દેવાનો. એકદમ કંદોયા જે રીતે લાડવા બનાવે એ રીતે મેં બનાવ્યા છે. બધા લાડુ હું આ રીતે રેડી કરી લઈશ. હવે બીજી રેસિપી કાજુ કંટોલાનું શાક.
આ શાક બહુ ટેસ્ટી એવું તમે પંચરત્ન કાજુ કંટોલાનું શાક પણ કહી શકો. અહીંયા હું આ રેસીપી 4 થી 5 લોકો માટે બનાવી રહી છું. 250 ગ્રામ જેટલા મેં અહીંયા કંટોલા લીધા છે. એકદમ કુમળા હોય એવા કંટોલા લેવાના છે અને ગરમ પાણીથી તમારે એને ધોઈ લેવાના, એટલે ઉપરનો કચરો બધો નીકળી જાય. તો એકદમ ગરમ પાણી કરી અને કંટોલાને મેં એમાં 3-4 મિનિટ જેવા રહેવા દીધા. પછી આપણે કંટોલાનો એક સાઈડનો જે ભાગ હોય એ કાઢી લઈશું અને કંટોલાના આપણે આ રીતે રિંગ્સ કરી લઈશું. તમારે એના લાંબા લાંબા સ્લાઇસ કરવા હોય તો લાંબા લાંબા સ્લાઇસ પણ કરી શકો, જેમ તમે કારેલાને કટ કરો એ રીતે. નહીં તો પછી આ રીતે બધા કંટોલાના રિંગ્સ કરી રેડી કરી લેવાના. તો 250 ગ્રામ કંટોલા રેડી છે. હવે શાક બનાવવા માટે કડાઈમાં આપણે 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એમાં આપણે અડધો કપ જેટલા કાજુ આ રીતે ઉમેરી દઈશું. ગરમ તેલમાં કાજુને હલકા ગોલ્ડન અને ક્રિસ્પી થાય એ રીતે ચલાવતા રહીને સાતળી અને તળી લેવાના છે. હલકો કલર બદલાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે એ જ તેલમાં 1 ટીસ્પૂન જીરું, 2 ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરી હલકા આપણે એને સાતળી લઈશું. થોડા આ રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ, તીખાશ તમને જોવે એ રીતે મેં અહીંયા તીખા લીલા મરચાં 1/2 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી એને સાતળી લીધી. 1 મિનિટ જેવું એને મેં સાતળ્યું. પછી આપણે તરત જ કંટોલા જે કટ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અને હવે આપણે કંટોલાને મીડિયમ ફ્લેમ પર 5 થી 6 મિનિટ જેવા સારી રીતે સાતળવાના છે. વચ્ચે વચ્ચે આપણે એને આ રીતે ઢાંકી અને પછી આ રીતે ચલાવતા રહી અને થવા દેવાનું છે. કંટોલાને કૂક થતાં થોડો ટાઈમ લાગે છે. સાથે આપણે શાક પ્રમાણેનું મીઠું ઉમેરી દઈશું. મેં અહીંયા 2 ટીસ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. હવે કંટોલાને આપણે 10 થી 12 મિનિટ જેવું પાછું ઢાંકી અને થવા દઈશું. વચ્ચે વચ્ચે તમારે ચેક કરતા જવાનું અને થઈ જશે એટલે આ રીતે કંટોલા છે એના પીસીસ સોફ્ટ થઈ જશે. તો આ રીતે એકદમ સારી રીતે કંટોલા થઈ ગયા. તમને જરૂર લાગે તો થોડું પાણી છાંટીને પણ કૂક કરી શકો છો. તો આ રીતે એકદમ સોફ્ટ એવા પરફેક્ટ કંટોલાના પીસીસ કૂક થઈને રેડી થઈ ગયા. કુમળા હશે એટલે એકદમ જલ્દીથી સારી રીતે કૂક થઈ જશે. હવે અડધો કપ જેટલા સાતળેલા કાજુ, 1/4 કપ જેટલી કિશમિશ, તમે એને પણ ફ્રાય કરીને લઈ શકો, પણ શાકભાજીમાં સાથે સાથે આપણે એને કૂક કરીશું એટલે એ પણ થઈ જશે. 1 ટીસ્પૂન આમચૂર પાવડર, એના જગ્યા પર લીંબુનો રસ પણ લઈ શકો, પણ આપણે એને શાકને બીજા દિવસે ખાવાનું એટલે આમચૂર પાવડર ઉમેરવાનો. 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 3 ટેબલ સ્પૂન જેટલું ડેસિકેટેડ કોકોનટ, અડધી ટીસ્પૂન ગરમ મસાલો અને 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર. તીખું તમારે કેટલું બનાવવું એ રીતે લાલ મરચું પાવડર તમે એડજસ્ટ કરી શકો છો. મિક્સ કરી દઈશું અને 2 મિનિટ જેવું આપણે એને આ જ રીતે થવા દઈશું. જરૂર લાગે તેલની તો તેલ પણ ઉમેરી શકો છો, નહીં તો પછી પાણી આ રીતે છાંટી તમારે પાછું એને 2-3 મિનિટ જેવું ઢાંકીને થવા દેવાનું. 2-3 મિનિટ જેવું મેં એને ઢાંકીને થવા દીધું. હવે આપણે લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું અને ગળપણ બેલેન્સ કરીશું. તો અહીંયા 1 થી 2 ટીસ્પૂન જેટલી ખાંડ કે સાકર ઉમેરી દઈશું. ગળપણનું પ્રમાણ આ શાકમાં વધારે હોય તો વધારે પણ ઉમેરી શકો. મીઠું એડજસ્ટ કરી લઈશું, મિક્સ કરી દઈશું અને બહુ ચટપટું ટેસ્ટી એવું પંચરત્ન કાજુ કંટોલાનું શાક બનીને તૈયાર થઈ ગયું. આ બીજા દિવસે પણ બહુ સારું એવું રહેશે. ત્રીજી રેસિપી, 1 વીક સુધી ખવાય એવા પોચા રૂ જેવા મેથીના થેપલા બહુ ટેસ્ટી એવા બને છે. આ રીતે તમે એકવાર ટ્રાય કરજો. 2.5 કપ જેટલો ઘઉંનો લોટ અને એમાં આપણે 1/4 કપ જેટલો બેસન ઝીણો ચણાનો લોટ ઉમેરી દઈશું. સાથે આપણે એમાં 2 ટેબલ સ્પૂન જેટલું મોણ, થેપલા તમારા સોફ્ટ રહે એટલે મોણનું પ્રમાણ થોડું તમારે રાખવાનું. 1 ટીસ્પૂન અજમો, 1 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 3 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને સાથે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી. ફ્રેશ મેથી જો તમારા પાસે ન હોય તો કસૂરી મેથી વધારે લઈને પણ તમે આ થેપલા બનાવી શકો. એકદમ સારી રીતે મોણ દેવાઈ જાય એ રીતે લોટને મિક્સ કરી દઈશું. અહીંયા મોણનું પ્રમાણ તમે વધારે પણ દઈ શકો. હવે 2 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ, લસણ ખાતા હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ પણ ઉમેરી શકો.
તો આ રીતે આપણે તહેવારો માટે બનાવી રહ્યા છીએ એટલે લસણ મેં નથી વાપર્યું. 2.5 કપ મેથીના પાનને સાફ કરી ધોઈ નિતારી ચોપ કરી ઉમેરી દેવાના અને 1/4 કપ જેટલું દહીં થીક હોય એવું લેવાનું. દહીંથી સોફ્ટ એવા તમારા થેપલા બનશે. સાથે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું મેં ઉમેરી દીધું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. આ રીતે દહીં, મેથીના પાન, આદુ મરચાં તમારે એકદમ સારી રીતે લોટ સાથે કમ્બાઈન કરી લેવાનું છે. લોટ કોરો ન રહી જાય એ રીતે તમારે મિક્સ કરવાનું. હવે થોડું થોડું પાણી ઉમેરી અને સોફ્ટ એવો લોટ બાંધવાનો છે. ના મીડિયમ કડક, ના કઠણ કડક, સોફ્ટ જેટલો લોટ તમારો હશે એટલા જ તમારા થેપલા ખાવામાં સોફ્ટ બનશે. તો તમે જોઈ શકો છો મેં સોફ્ટ એવો અને અહીંયા મેં 1 કપથી થોડું ઓછું પાણી વાપરી અને આવો લોટ બાંધી લીધો છે. થોડું અમથું તેલ ઉમેરી દઈશું. પાછું લોટને ખૂબ જ સારી રીતે મસળી લઈશું અને લોટ આવો સોફ્ટ જ રાખવાનો છે. લોટને થોડીવાર માટે ઢાંકી 10 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. તો ત્યાં સુધીમાં તમે બીજી તૈયારીઓ પણ કરી શકો. 10 મિનિટ પછી લોટ રેસ્ટ થઈ જાય એટલે તમારા જે મેથીના થેપલા છે એકદમ સોફ્ટ એવા બનશે. આ રીતે એક સરખા તમારે 15થી 20 જેટલા લુવા કરી લેવાના છે. હું નાના બનાવી રહી છું એટલે 20થી 22 જેટલા થેપલા બનશે. એક લુવો લઈ સૂકો લોટ લગાવી અને આપણે એને વણી લઈશું. આ થેપલા નાના હોય સાથે બને એટલા પાતળા હોય તો એ રીતે તમારે થેપલા વણવાના છે. થેપલાનો લોટ પણ એકદમ સોફ્ટ છે. હવે એને શેકવાની પણ ટ્રીક છે. તો એકદમ સારી રીતે ગરમ કરી થેપલું તમારે ઉમેરી દેવાનું. ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઈડ જ રાખવાની છે. 30 સેકન્ડ થાય એટલે તરત જ સાઈડ ચેન્જ કરી કાચું પાકું શેકાય એટલે ઉપરની સાઈડ તમારે તેલ લગાવી દેવાનું. તરત જ સાઈડ તેલ લગાવાઈ જાય એટલે ચેન્જ કરી લેવાનું. પાછું તમારે થોડું તેલ લગાવી દેવાનું. અહીંયા થેપલાને તમારે પ્રેસ કરી કડક નથી કરવાનું. આ રીતે પ્રેસ કર્યા વગર જ થેપલામાં ડિઝાઇન આવી જાય એ રીતે તમારે શેકવાનું છે. એટલે થેપલા તમારા સોફ્ટ રહેશે અને લાંબો ટાઈમ સુધી બહુ સારા એવા પણ રહેશે. આ રીતે થેપલાને શેકાતા લગભગ 1.5થી 2 મિનિટ જેવું લાગશે. આ રીતે સોફ્ટ એવા થેપલા બની આપણા રેડી થઈ ગયા. તો આ રીતે બધા થેપલા બનાવી હું રેડી કરી લઈશ. હવે ફરસાણમાં હું પાત્રા બાઈટ બનાવી રહી છું. એના માટે મેં અહીંયા 10 જેટલા પાત્રાના પાન, તો નાના છે એટલે મેં 10 લીધા છે. મોટા હોય તો તમે 6થી 7 પણ લઈ શકો. પાત્રાના પાનને તમારે ધોઈ આ રીતે વાઇપ કરી લેવાના છે. હવે આ રીતે પાત્રાના પાન 2 મેં એક સાથે ભેગા કર્યા છે અને આ રીતે તમારે એને ફોલ્ડ કરી અને નસો આ રીતે કટ કરી લેવાની છે. બહુ ઇઝીલી નસો કટ થઈ જશે. એટલે આ જે પાત્રા બાઈટ છે ના બીડા વાળવાની ઝંઝટ કે ના નસો કાઢવાની ઝંઝટ, બહુ ઇઝીલી તમે કાઢી રેડી કરી શકો. તો આ રીતે 3 જેટલા કે 4 જેટલા તમારે આ રીતે પાન એકસાથે ભેગા કરી દેવાના અને પછી તમારે આ રીતે એનો રોલ વાળી અને બને એટલા ઝીણા પાતળા એના સ્લાઇસ કરી રેડી કરી લેવાના છે. તો આ રીતે 10 પાન લઈ અને હું એને આ રીતે ફોલ્ડ કરી અને પછી બીજા બધા જે બચ્યા છે તો 10 જેટલા અળવીના પાન લઈ અને મેં એને આ રીતે પાતળા સ્લાઇસ કરી રેડી કરી લીધા. તો લગભગ 2 કપ જેટલા તમે મેજર કરશો તો 2 થી 2.5 કપ જેટલા અળવીના પાન થશે. હવે આપણે બેટર બનાવીશું. બેટર બનાવવા માટે 1 કપથી થોડો ઉપર બેસન, ચણાનો લોટ, એમાં 3 ટેબલસ્પૂન ચોખાનો લોટ, પાત્રા બાઈટ તમારા ક્રિસ્પી થાય એટલા માટે, સાથે 3 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ, 1 ટીસ્પૂન અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું, 1/2 ટીસ્પૂન હળદર, 2 થી 3 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, તીખાશ તમને જોવે એ રીતે, 2 ટીસ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી દઈશું, 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે, સાથે 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1/4 કપ જેટલો ગોળ ઉમેરી દઈશું અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા પાત્રાના જે પાન કટ કરીને રાખ્યા છે એ આપણે ઉમેરી દઈશું. લોટ સાથે પહેલાં આ રીતે આપણે એને મિક્સ કરીશું અને હવે આંબલીનું પાણી લગભગ મેં 4-5 આંબલીના ટુકડા લઈ અને ગરમ પાણીમાં પલાળ્યા હતા. 1/4 કપ જેટલું મેં આંબલીનું પાણી આ રીતે ઉમેરી દીધું. ગોળ આપણે ઓલરેડી ઉમેર્યો છે. તમારા પાસે ગોળ આંબલીનું પાણી હોય તો એ પણ ઉમેરી શકો. 1/4 કપ મેં આંબલીનું પાણી અને 1/4 કપ નોર્મલ પાણી ઉમેરી અને આવું બેટર રેડી કરી લીધું. તો તમે જોઈ શકો છો કોટિંગ આવી જાય એ રીતે આવું બેટર તમારે રેડી કરી લેવાનું.
કોટિંગ માટે તમારે બેટરને થોડું આ રીતે હાથના મદદથી ફેટવું પડશે. આ રીતે ફેટાઈ ગયું. પાતરા બાઈટનું બેટર રેડી છે. હવે એક પ્લેટ, આ રીતે ઢોકળાની મેં પ્લેટ લીધી છે, એમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને આ રીતે પ્લેટને એકદમ સારી રીતે ગ્રીસ કરી સાઈડમાં મૂકીશું. પાતરાના બેટરમાં 1 ચપટી ખાવાના સોડા ઉમેરી અને આ રીતે ફેટી પાછું મિક્સ કરી દઈશું. અને જે ગ્રીસ કરેલી આપણી પ્લેટ છે એમાં આ રીતે બેટર ઉમેરી દઈશું અને આપણે આ રીતે અડધા ભાગમાં આપણે એને એકદમ સારી રીતે સેટ કરી દઈશું. આ રીતે એકદમ સારી રીતે સેટ કરી ઉપરથી તમારે થોડા તલ આ રીતે છાંટી દેવાના છે. તરત જ મેં ઢોકળિયામાં 4 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. એકદમ ઉકળી જાય એટલે પ્લેટ મૂકી દઈશું. ઢાંકી 15 મિનિટ માટે હાઈ ફ્લેમ પર આપણે એને સ્ટીમ કરીશું. 15 મિનિટ જેવું થશે એટલે એકદમ સારી રીતે સ્ટીમ થઈને રેડી થઈ જશે. બીડા વાળશો તો એને બહુ સ્ટીમ થતાં વાર લાગે, પણ આ રીતે 15 મિનિટમાં આ રીતે તમે ચેક કરશો એટલે તમે જોઈ શકો છો રેડી છે. આપણે એને બહાર કાઢી લઈશું. બહાર કાઢી હલકા ઠંડા થાય એટલે આપણે એને નાના નાના બાઇટ સાઇઝમાં ટુકડા કરી લઈશું. તો આ રીતે નાના નાના એકદમ તમારે ચોરસ ટુકડા આ રીતે કરી લેવાના છે. અને હવે આ રીતે તમે એના ટુકડા કરો એટલે એને છૂટા પાડી દેવાના છે. જેને ડાયટ કરતા હોય તો એકલા પણ ખાઈ શકે. આ રીતે જાળીદાર અને એકદમ સોફ્ટ એવા પાતરા તમારા બનીને તૈયાર થઈ ગયા. હવે આપણે એનો વઘાર કરી લઈશું. વઘાર માટે કડાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 2 ટીસ્પૂન જેટલી રાઈને ફૂટવા દઈશું. રાઈ જેવી ફૂટવા લાગે એટલે આપણે એમાં સફેદ તલ 1 થી 2 ટીસ્પૂન જેટલા, મીઠા લીમડાના પાન અને હવે આ રીતે જે પાતરા બાઇટ્સ આપણે કટ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી 2 મિનિટ જેવા આ રીતે સાતળી લઈશું. થોડા સતળાઈ જાય એટલે આપણે એમાં 1/4 કપ જેટલી છાશ ઉમેરીશું. પાતરા બાઇટ તમે એકલા ખાશો તો ડ્રાય લાગશે એટલે થોડી આ રીતે તમે છાશ ઉમેરી દેશો એટલે એકદમ સારી રીતે સોફ્ટ એવા પાતરા બાઇટ તમારા થઈ જશે. જરૂર લાગે એટલી છાશ ઉમેરવાની, એકસાથે વધારે નથી ઉમેરવાની, નહીં તો પાતરા તમારા તૂટી જશે. તો આ રીતે તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે શેકી લીધા. છાશ બિલકુલ અંદર રહેવી ન જોઈએ એ રીતે શેકવાના છે. લીલા ધાણા ઉમેરી દઈશું અને ચટપટા ટેસ્ટી એવા પાતરા બાઇટ બનીને રેડી થઈ ગયા. ગરમા ગરમ તમે એને સર્વ કરો. અને 5મી રેસિપી ભરેલા મરચાં. અહીંયા તમે ભરેલા ભીંડા ગમે તે ભરેલા શાક બનાવી શકો. હું મરચાં ઇઝીલી બની જાય એટલા માટે એ બનાવી રહી છું. 1/4 કપ ખારી શીંગના દાણા, 1/4 કપ ગાંઠિયા અને 2 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ મિક્સર જારમાં લઈ અને અધકચરા આપણે એને આવા વાટી લઈશું અને એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. સાથે સાથે એમાં મસાલા કરી લઈશું. 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું, 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ચપટી જેટલો ગરમ મસાલો, સાથે અડધા નાના લીંબુનો રસ ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન જેટલી ખાંડ અને થોડા લીલા ધાણા આ રીતે ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરીશું. આ મસાલો ચટપટો એવો બનાવવાનો, તમારે ટેસ્ટ કરી લેવાનું. જો જરૂર લાગે તો વધારે પણ તમે મસાલા ઉમેરી શકો. થોડું અમથું તેલ ઉમેરી અને એકદમ સારી રીતે બાઇન્ડિંગ આવી ગયું એ રીતે મેં મસાલો રેડી કરી લીધો. હવે આપણે લીલા મરચાં લેશું. અહીંયા મોળા કે તીખા ગમે તે લઈ શકો છો. મેં અત્યારે મોળા લીધા છે. તો આ રીતે મરચાંને ધોઈ નિતારી અને પછી આ રીતે કોરા કરી લેવાના અને વચ્ચે આ રીતે સ્લીટ કરી અને પછી સ્ટફિંગ ભરવા માટે તમારે આ રીતે વચ્ચેથી નસો અને બિયા છે એ કાઢી લેવાના છે. તો આ રીતે ઇઝીલી વચ્ચેથી સ્લીટ કરી હું મસાલા ભરવા માટે આ રીતે બિયા અને નસો કાઢી લઈશ. જરૂર લાગે તો જ તમારે બિયા કાઢવાના, નહીં તો ન કાઢો તો પણ ચાલે. હવે મરચાં સ્લીટ કરી ગેપ કર્યો છે ત્યાં ફિલિંગ થોડું આંગળીથી પ્રેસ કરી આ રીતે ભરી બધા મરચાં આપણે રેડી કરી લઈશું. તો આ રીતે 5 થી 6 મરચાં આ મસાલાથી તમારા બનશે. હવે એક પેન લઈ લઈશું. એમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી અને તેલ ગરમ થઈ જાય એટલે મરચાં આપણે જે ભરીને રેડી કર્યા છે એ આપણે આ રીતે ગોઠવી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી મરચાંને ઢાંકી 1 થી 1.5 મિનિટ જેવું થવા દઈશું. હવે આ રીતે 1.5 મિનિટ જેવું થાય એટલે મરચાંની સાઈડ ચેન્જ કરી લઈશું અને પાછા આપણે મરચાંને બીજી સાઈડ. તો આ રીતે બધી સાઈડથી ફેરવી મરચાંને તમારે 1 થી 2 મિનિટ એ રીતે તમારે
લગભગ 5થી 6 મિનિટ જેવું લાગશે. મરચાં તમારે એકદમ સારી રીતે કૂક થઈ જશે. મરચાં આ રીતે તમે જોઈ શકો છો બધી સાઈડથી થઈ ગયા. જો મસાલો બચી ગયો હોય તો તમારે એ થોડો ઉમેરી દેવાનો છે. મેં અહીંયા નથી બચાવ્યો. આ રીતે મોટા મરચાં છે એટલે મારે 5 જ મરચાં ભરાણા છે, પણ જો નાના મરચાં હશે તો 6થી 7 તમે ભરી શકશો. આ રીતે બધી સાઈડથી મરચાંને ઢાંકી તમારે સાતળી લેવાના સોફ્ટ થઈ જાય ત્યાં સુધી. તો મરચાં આપણા બનીને રેડી થઈ ગયા. તો તમે જોઈ શકો છો ભરેલા મરચાં તૈયાર છે સર્વ કરવા માટે. અને હવે લાસ્ટમાં રાયતું બનાવી લઈશું. રાયતું અહીંયા લસણવાળું હોય છે, લીલું પણ હોય છે. મેં સિમ્પલ વેજીટેબલવાળું રાયતું બનાવ્યું છે. 1.5 કપ જેટલું દહીં આ રીતે થીક હોય એવું તમારે ઉમેરી દેવાનું. એમાં 2 ટીસ્પૂન જેટલી સાકર, અડધી ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂનથી થોડો ઉપર ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી દઈશું. રાયતામાં રાઈને શેકી એનો પાવડર કરી ઉમેરવામાં આવે છે, પણ હું એ અત્યારે સિમ્પલ એવું રાયતું બનાવી રહી છું. સાથે તમે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી શકો, પણ હું અત્યારે લસણ વગરની મેં આ ડીશ બનાવી એટલે આદુ મરચાંની પેસ્ટ, 1/4 કપ દાડમના દાણા, 1/4 કપ કાકડી અને 1/4 કપ લીલા ધાણા ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને પરફેક્ટ અને બહુ ટેસ્ટી એવું રાયતું બની રેડી થઈ ગયું. તો બધી સામગ્રીઓ તમે ડ્રાય ખાતા હોય તો બીજા દિવસે તમારે સાથે જ આ રાયતું બનાવવાનું. એકદમ ટેસ્ટી એવું તમે લસણવાળું લાલ શેવવાળું પણ રાયતું બનાવી શકો. રાયતું તૈયાર છે. હવે થાળીનું આપણે પ્લેટિંગ કરીશું. તો એમાં આપણા સૌથી પહેલાં ચૂરમાના લાડુ, બહુ ટેસ્ટી એવા, પરફેક્ટ એવા. તમારા જો લાડુ બરાબર ન બનતા હોય તો આ રીતે બનાવજો. લાડુને તમે 2-3 દિવસ અગાઉ પણ બનાવી શકો. આ લાડુ 15 દિવસ સુધી તમે ખાઈ શકો. પાત્રા બાઈટ, તળેલા મરચાં, સાથે પોચા થેપલા, રાયતું અને આપણે કાજુ કંટોલાનું પંચરત્ન શાક. બહુ ટેસ્ટી એવું આ પણ શાક બને છે. તમે અહીંયા સૂકી ભાજી કે કાજુ કારેલા કે ભરેલા ભીંડા બધી સબ્જીઓ બનાવી શકો. મેં અલગ અલગ દર વર્ષે સાતમની થાળીની રેસિપી શેર કરેલી છે, તો તમે આગળની અગાઉની પણ રેસિપી જોઈ શકો. તો સાતમમાં ઠંડી થાળી હશે તો પણ ખાવાની મજા પડે એવી તમે આ સાતમની થાળીની રેસિપી ટ્રાય કરજો. કે પછી સફરમાં જો તમે જવાના હોય અને તમે વિચારતા હોય કે તમારે શું શું લઈ જવું, તો તમે લાડુ, થેપલા, સાથે પાત્રા બાઈટ, તળેલા મરચાં કે પછી આ રીતે અથાણું કે પછી ગમે તે વસ્તુઓ લઈ જઈ શકો. અહીંયા મેં અથાણું અને પાપડ અને સાલડ સાઈડમાં નથી મૂક્યું. તમે એ પણ જ્યારે તમે સાતમનું એકટાણું કરો કે સાતમના દિવસે ખાઓ ત્યારે સર્વ કરી શકો છો. તો આ ચટપટી ટેસ્ટી એવી ઠંડી સાતમની થાળી તમે એકવાર આ રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.